નમસ્કાર મિત્રો, હું છું મયંક અને તમે જોઈ રહ્યા છો મયંક 13 બ્લોગ્સ અને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આપ સૌને કેદારનાથ જવાનું તો મન થતું જ હશે, પણ તમે ત્યાં જઈ નથી શકતા અને હું પણ જઈ નથી શકતો અત્યારે. અને બધાના સપના તો હોય છે ત્યાં જવા માટેના, પણ આવા સપના આપણા સાકાર થઈ શકે છે. આજે હું તમને એવી જગ્યાએ લાવ્યો છું જ્યાં કેદારનાથની થીમ બનાવવામાં આવી છે. અને આજે હું આવ્યો છું દિલ્હી અને કેદારનાથની થીમ ઉપર મસ્ત ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો આ જગ્યા ઉપર હું આજે તમને લઈને આવ્યો છું અને તમે જોઈ રહ્યા છો આ રીતેનો સેટઅપ છે પૂરો અહીંયા. જય શ્રી કેદારનાથ. અંદરથી હું નજારો તમને બધો બતાવીશ, પણ તમે એકવાર આ જોઈ શકો છો. અહીંયા ખૂબ જ સરસ નજારો છે. મિત્રો, આ જગ્યા છે ચીખલીથી વલસાડ જતો રોડ, એટલે કે ચીખલી મેઇન ડેપોથી માત્ર 1 કિલોમીટરના અંતર આવેલી આ જગ્યા છે, જ્યાં તમે કેદારનાથ ભગવાનના દર્શન કરી શકો છો. અને આ કેદારનાથની થીમ ઉપર મસ્ત બનાવવામાં આવ્યું છે આ ડેકોરેશન પૂરું. અને એની અંદર છે બપ્પાના મસ્ત દર્શન પણ કરવા મળી જશે તમે, અને તમે પણ અહીંયા આવી શકો છો. તો અંદર જઈએ અને અંદરનો નજારો પણ હું તમને બતાવું છું. મિત્રો, આ રીતેની જગ્યા છે અને એન્ટ્રન્સ આ રીતેનો છે. જય શ્રી કેદારનાથ. વાવ મિત્રો, આ છે મેઇન હાઈવે અને હાઈવેની બાજુની જગ્યા છે. આપણા છે નંદી ભગવાન. વાવ, આ રીતેનો એન્ટ્રન્સ છે અહીંયા. જય ગણપતિ બાપ્પા. આ જોઈ શકો છો તમે અહીંયા ગણપતિ બાપ્પા મોર્યા. અને આગમનમાં આપણે આવ્યા હતા અને વિડીયો પણ છે યુટ્યુબ ચેનલની અંદર, ત્યાં જઈ તમે જોઈ શકો છો. ગણપતિ બાપ્પા મોર્યા. મસ્ત રીતે દર્શન થઈ ગયા છે અને અંદરનું ડેકોરેશન પણ તમે જોઈ શકો છો. આ રીતેનું ઉપરનું ઝુમર લગાવવામાં આવ્યું છે. મસ્ત રીતેના પડદાથી ડેકોરેશન કરવામાં છે. પછાડીથી LED લગાવવામાં આવી છે, એટલે કે મસ્ત નાઇટ શોમાં એકદમ ઝગમગતા ગણપતિ બાપ્પા દેખાશે એવી વ્યવસ્થા છે અહીંયા. અને બહારની બાજુ આ રીતેની વ્યવસ્થા છે. પેલી બાજુથી એન્ટ્રન્સ, અહીંથી એક્ઝિટ, આ રીતેની વ્યવસ્થા છે. બહુ જ મસ્ત. બપ્પાના દર્શન કરીને તો બહાર આવી ગયા છે અને એકવાર મંદિરને એક રાઉન્ડ લગાવીશું આપણે અને અહીંયા નજારો ફીલ કરીશું. કારણ કે આવી જગ્યા મસ્ત ડેકોરેશન કરવામાં આવી છે અને કેદારનાથને અહીંયા તમને દર્શન કરી શકાય છે. કેદારનાથ તો જઈ નથી શકાતું, તો આપણા માટે આ બેસ્ટ જગ્યા છે. અહીંયા આવી આપણને કેદારનાથની દર્શન બી થઈ જશે અને સાથે સાથે ગણપતિ બાપ્પાના પણ દર્શન થઈ જશે. મિત્રો, આવી ગયા છે આપણો આ મંદિરનો પછાડીનો ભાગ છે. આ રીતે જોઈ શકો છો તમને અહીંયા મસ્ત. અને આ પથ્થર બનાવવામાં આવ્યો છે અહીંયા. આ જગ્યા ઉપર ભીમશિલાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જે કેદારનાથના મંદિરને રક્ષા કરવા માટે જે ભીમશિલા હતી, એ જ પ્રકારે સેમ અહીંયા પણ ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને તમે જોઈ શકો છો આ જગ્યા ભીમશિલા મસ્ત રીતે ડેકોરેશન છે અહીંયા. મિત્રો, જો તમારે સાંજના ટાઈમનો નજારો નિહાળવો હોય ને અને આ જગ્યાના દર્શન કરવા હોય તો તમે આવી શકો છો. અને અત્યારે તમે જોઈ શકો છો આ નજારો બહુ જ મસ્ત ઇવનિંગનો માહોલ થઈ ગયો છે. અને બહારની બાજુથી તમને એકદમ વ્યવસ્થિત રીતે નજારો બતાવો. તો આ જોઈ શકો છો મસ્ત ક્લાઉડી વેધર, ઇવનિંગનો ટાઈમ. અને આપણા શ્રી કેદારનાથના દર્શન કરવા હોય તો આનાથી બેસ્ટ ટાઈમ કોઈ નથી. જોઈ શકો છો તમે અહીંયા. મિત્રો, ખૂબ જ સરસ જગ્યા છે અને તમે પણ જોવા માંગતા હોય તો જલ્દીથી આવી જજો. ચીખલીથી માત્ર 1 કિલોમીટરના અંતર આવેલી છે ગણપતિ બાપ્પા મોર્યા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મયંક 13 બ્લોગ્સ. બાય બાય, ગુડ નાઇટ.